વિગતવાર સમાચાર પર નજર કરીશું। અનિરુદ્ધસિંહ જાડેજા 2 દિવસના રિમાન્ડ પર। અમિત ખૂંટ આત્મહત્યા મામલે 2 દિવસના રિમાન્ડ પર। ગોંડલ તાલુકા પોલીસ પૂછપરછ કરશે। અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાંથી ગોંડલ જેલમાં રજૂ કરવામાં આવ્યા હતા। વધુ જાણકારી સાથે સંવાદદાતા જયેશ ભુજાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જયેશ, શું વિગતો? जी ચોક્કસથી વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સજા માફી રદ કરાયા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી। કોર્ટના આદેશ મુજબ તેમને જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા। દરમિયાન ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ રીબડાના અમિત ખૂંટ અપઘાત કેસમાં સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ સહિત અન્ય કેટલાક વ્યક્તિઓ પર ગંભીર આરોપ લાગ્યા હોય જેના આધારે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો। આ કેસની તપાસના ભાગરૂપે ગોંડલ તાલુકા પોલીસે ટ્રાન્સપરન્ટ વોરંટના આધારે જૂનાગઢ જેલમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાનો કબજો મેળવ્યો હતો અને શનિવારે રાત્રે તેમને જે જગદીશના બંગલા ખાતે તેમને રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી છે। જી જયેશ, વિગત બદલ આપનો આભાર।